हेलो मित्रों, जय माताजी, जय द्वारकाधीश। स्वागत है तमारा बधाईनुं आपणा एक नवा मिनी व्लॉगनी अंदर। तो मित्रों, आज हूँ तमने दर्शन कराववानो छुं मां अंबे माना। तो आ हता मारा बधा मित्रनुं ग्रुप। तो मित्रों, गब्बરના 1000 પગથિયા ચડવા પછી આપણે પહોંચી ગયા માં અંબાજીના મંદિરે। અને આ છે માં અંબે માનું સ્થાનક, જો કે તમે સામે જોઈ શકો છો। અને આ કને આપણે દર્શન કરી અને સાઈડમાં જ ઉતરવાના પણ પગથિયા છે અને એક તરફ ચડવાના પણ પગથિયા છે। અને જાજી ભીડ હોવાથી મિત્રો અહીંયા કને પોલીસ અધિકારી આપણને ઊભા નતા રહેવા દેતા, એ માટે આપણે દૂરથી માં અંબે માના દર્શન કરાયા। અને દર્શન કરી હવે આપણે નીકળી ગયા ડુંગરના નીચે તરફના ભાગમાં। અને આ છે લીપનું સ્ટેશન અને લીપની ટિકિટ હતી નોર્મલ ટિકિટ 125 રૂપિયાની ટિકિટ હતી। અને જે ગબ્બર પર્વત છે એની ઉપર નાની એવી માર્કેટ પણ આવેલી છે અને આની અંદર તમે રમકડાથી માંડી નાના છોકરાના કંઈ પણ આની અંદર પ્રોડક્ટ ખરીદી શકો છો। तो मित्रों, आ જ રસ્તો છે જ્યાંથી આપણે પહેલાં એન્ટર કર્યું હતું। અને આ રસ્તો તમે જોઈ શકો છો। અહીંથી આપણે મા અંબે માના દર્શન કરીને પાસ આવી તો તમે આ જગ્યાએ નીકળો। અને આ તમે એક સેલ્ફી પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ તમે આને કહી શકો છો। અને આ સ્ટેચ્યુ લોખંડ, જે વેસ્ટ લોખંડ છે એનું આ સ્ટેચ્યુ બનાવેલું છે। અને મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ મા અંબે માના બીજા મંદિરે। અને 2 કલાક આપણે લાઈનમાં ઊભા રહેતા પછી આપણને મા અંબે માના આઈકણે પણ દર્શન થયા હતા। અને ભાવિક ભક્તોની તમે આઈકણે ભીડ જોઈ શકો છો। અને અંદર વિડીયો બનાવવા માટેનું અલાઉ નહોતું, એટલે તમને મેં બહારથી અંબે માના દર્શન કરાયા। અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ મંદિરનું જે આર્કિટેક્ચર છે, ખૂબ જ સરસ આઈકણે બનાવવામાં આવ્યું છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં એકવાર જય મા અંબે જરૂરથી લખજો। મળીએ આપણે આગળના એક નવા વિડીયોની અંદર।